પશ્ચિમ કચ્છ પોલીસની સાયબર સેલ દ્વારા તેરા તુચકો અર્પણ અભિયાન હેઠળ છેલ્લા 4 મહિનામાં ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનેલા અરજદારોને મોટી રાહત આપવામાં આવી છે। સાયબર સેલે વિવિધ કેસોમાં કાર્યવાહી કરીને ₹75,41,000 અરજદારોના બેંક ખાતામાં પરત અપાવ્યા છે। સાયબર સેલ દ્વારા જણાવાયું છે કે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનતા તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર કોલ કરવો તેમજ નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલનો સંપર્ક કરીને બેંક ખાતાની સંપૂર્ણ વિગતો આપી જેથી નાણાં રોકી શકાય અને પરત મેળવવાની કાર્યવાહી ઝડપથી થઈ શકે। ઉપરાંત તેરા તુચકો અર્પણ અભિયાન અંતર્ગત સાયબર સેલે 213 ગુમ થયેલા મોબાઈલ ફોન જેની અંદાજિત કિંમત ₹41,14,600 થાય છે તે શોધી કાઢીને તેમના મૂળ માલિકોને પરત સોંપ્યા છે। કામગીરી પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી। છેલ્લા 5 માસથી મહેરબાન શ્રી આઈજીપી સાહેબ શ્રી ચિરગ પુરોડિયા સાહેબ તેમજ વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ એસપી સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસાર ભુજ સાયબર સેલ જે એલસીબી ખાતે બેસે છે તેઓના કર્મચારી અને અધિકારીગણ દ્વારા અનેક ફ્રોડની રકમ જેમાં અલગ અલગ રીતે થયેલ ફ્રોડ જેમાં OLX ફ્રોડ છે, ઓટીપી ના ફ્રોડ છે, લોન લોટરીના ફ્રોડ છે, અનઓથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન છે, જોબ આપવા બાબતેના ફ્રોડ છે, શોપિંગ બાબતેના ફ્રોડ છે, આર્મી મેન તરીકે આઈ કાર્ડ આધાર કાર્ડ વગેરે મૂકી અને ફ્રોડ કરવામાં આવે છે। આ પ્રકારના ફ્રોડ કરનાર વ્યક્તિઓ દ્વારા ફ્રોડમાં ગયેલ કુલ 75,41,000 જેટલી રોકડ રકમ પરત લાવી બેંકની મદદ મેળવી અરજદારોના પૈસા પરત લાવી અને તેઓને પરત કરવામાં આવેલા છે। સાથે સાથે ઘણા મોબાઈલ જેમ કે 213 જેવા મોબાઈલ છેલ્લા 5 માસની અંદર જેની કિંમત ₹41,24,000 થાય છે જે મોબાઈલ પણ અરજદારોના ખોવાઈ ગયેલા અથવા તો ગુમ થયેલા હોય તેને પણ ટ્રેક કરી સાયબર ક્રાઇમની ટીમે કુલ ₹1,25,00,000 જેવો મુદ્દામાલ આજ રોજ અરજદારોને અત્રે સાયબર ક્રાઇમની ઓફિસે બોલાવી તેરા તુચકો કાર્યક્રમ અંતર્ગત અર્પણ કરવામાં આવેલ છે। મારી સાથે એકાઉન્ટમાં રોંગલી 18,35,000 એકાઉન્ટમાંથી ગયા હતા બીજા એકાઉન્ટમાં। હું એ ફ્રોડ થતા મારી સાથે હું તરત જ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સંપર્ક કરતા મારા નાણાં પરત 15 દિવસની અંદર પાછા આવી ગયા।